રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસીની બેઠક મળી હતી અને એની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે રેપો રેટની અંદર 0.25 બેઝિસ પોઈન્ટ એટલે વ્યાજ દર 0.25% ઘટાડવામાં આવ્યો છે। નમસ્કાર, તમે જો તમારા સપનાનું ઘર ખરીદવા માટે વિચારતા હો અથવા ઘર માટે તમે જો લોન લેવાનું વિચારતા હો તો તમારા માટે આ એક સારા સમાચાર છે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે, જે તમને ફાયદો થઈ શકે એમ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસીની બેઠક મળી હતી અને એની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે રેપો રેટની અંદર 0.25 બેઝિસ પોઈન્ટ એટલે વ્યાજ દર 0.25% ઘટાડવામાં આવ્યો છે અને જે વ્યાજ દર અત્યારે 6.25% હતો એ હવે ઘટીને 6% થઈ ગયો છે। હવે આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો થયો એમાં તમને શું ફાયદો થશે? તો એમાં તમને ફાયદો એ થશે કે એક તો જો તમારી લોન ચાલતી હોય તો એમાં જે તમારો ઈએમઆઈ આવે મંથલી ઇન્સ્ટોલમેન્ટ, તો એની અંદર રાહત થઈ શકે, કારણ કે બેન્કો જે લોનનો વ્યાજ છે એ ઘટાડશે એટલે તમારો જે હપ્તો છે એમાં તમને સારો એવો ફાયદો થઈ શકે એમ છે। આ ઉપરાંત પર્સનલ લોન હોય, એજ્યુકેશન લોન હોય, એમાં પણ વ્યાજ દરની અંદર ઘટાડો થાય તો એમાં તમને ફાયદો થાય, એટલે તમારે એટલા રૂપિયા ઓછા ભરવાના આવે। તમારે નવી લોન લેવી હોય તો પણ હમણાં તમને ફાયદો થાય કે તમને ઓછા વ્યાજ દરે લોન મળે। બીજું, ઇન્ડસ્ટ્રીઝ લેવલે ફાયદો એ થાય કે જ્યારે લોનના દર સસ્તા થાય ત્યારે લોકો મકાન લેવા માટે દોડે, મકાન લેવાનું વિચારે, તો રિયલ એસ્ટેટ સેગમેન્ટ છે એને પણ વૃદ્ધિ થાય, રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં પણ ફાયદો થાય, રિયલ એસ્ટેટ ક્ષેત્રનો પણ વિકાસ થાય। આ ઉપરાંત એમએસએમઈ જે સેક્ટર છે કે જે નાના નાના ઉદ્યોગકારો જે એ લોન લે છે એમને પણ ફાયદો થાય, તો એમએસએમઈ સેગમેન્ટ છે એનું પણ ડેવલપમેન્ટ થઈ શકે। હવે આ રિઝર્વ બેન્કે વ્યાજ દર જે ઘટાડ્યો એને કારણે થશે શું કે નાણાંનો જે પ્રવાહ છે એ બજારની અંદર આવશે, એટલે બજારની અંદર લિક્વિડિટી વધશે। હવે સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે અર્થતંત્રની અંદર મંદી જેવા સંકેત હોય, મોંઘવારી મોંફાળ હોય, તો એવા સંજોગોની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અર્થતંત્રને ફરતું કરવા માટે, અર્થતંત્રની અંદર તેજીનો સંચાર કરવા માટે વ્યાજ દરની અંદર ઘટાડો કરે, એટલે વ્યાજ દર ઘટે તો પૈસા બજારની અંદર આવે અને બજાર એવી રીતના ચાલતું થાય, એના માટે વ્યાજ દર ઘટાડવામાં આવે। ફેબ્રુઆરી 2025માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટની અંદર 0.25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરેલો અને તે વખતે વ્યાજ દર 6.5% હતો, એ 6.25% હતો। મતલબમાં તમે એમ જુઓ તો 4 મહિનાની અંદર 0.50 બેઝિસ પોઈન્ટ એટલે 0.50% જેટલો વ્યાજ દર 4 મહિનાની અંદર ઘટી ગયો છે। અને જ્યારે ફેબ્રુઆરી 2025માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દર ઘટાડેલો ત્યારે એ જે ડિસિઝન હતું એ 5 વર્ષ પછી હતું। 5 વર્ષ પછી એવો સમય આવેલો કે જ્યારે રિઝર્વ બેન્કે વ્યાજ દર ઘટાડવાની ફરજ પડેલી। જોકે બજારના જે જાણકારો છે, અર્થશાસ્ત્રીઓ છે, એ ઘણા સમયથી એવી અપેક્ષા રાખતા જ હતા કે જે પ્રમાણે અત્યારે વૈશ્વિક લેવલે માહોલ છે અને આ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર પછી જે દુનિયાની અંદર સિચ્યુએશન ઊભી થઈ છે એ જોતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દર ઘટાડશે જ એવી અપેક્ષા હતી જ। હવે સાથે સાથે તમને થોડી માહિતી એ પણ આપી દઉં કે આ રેપો રેટ એટલે કોને કહેવાય છે। રેપો રેટ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ જે દેશની બેન્કો છે એને જે વ્યાજ આપે, જે લોન આપે અને એનો જે વ્યાજ દર હોય એને રેપો રેટ કહેવામાં આવે છે।
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.